રાજકોટમાં પોલીસે સુરક્ષાને આખરી ઓપ આપ્યો। નવરાત્રીને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે। નવરાત્રી આયોજકો સ્વયંસેવકો સાથે બેઠકો યોજાઈ। 5 જિલ્લાઓમાં 7500થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે। મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે। 500 જેટલી શી ટીમો પણ ગરબામાં સુરક્ષા કરશે। ગરબાના આયોજકોએ પણ નિયમોનું પાલન કરવું જરૂરી છે। સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગરમાં બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવ્યો। જામનગર, રાજકોટ, મોરબી સહિતના જિલ્લામાં આખરી ઓપ। પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરશે, નાઇટ કોમ્બિંગ કરશે, કાર્યરત રહેશે। ટ્રાફિકમાં મુશ્કેલી ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરાઈ છે। 3 શિફ્ટમાં પીએસઆઈ લેવલના અધિકારીઓ કામગીરી કરશે। તો ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા રમવાનું અનેરું મહત્વ છે। લોકો આખું વર્ષ આ નવરાત્રીની રાહ જોતા હોય છે। તેવામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી। पुलिस द्वारा 5 जिल्लाओं में 7500 पुलिस और होमगार्ड बंदोबस्त राखवामां आवेलो छे। महिलाओं विशेष सुरक्षा माटे रेंजनी 150 जेवी सिविल ड्रेस में पुलिस तैनात रहेशे। साथे साथे अमारी जे रेंजनी जे सी टीम्स ए 50 सी टीमों द्वारा पण 5 जिल्लाओं में महिलाओं की सुरक्षा माटे तमाम प्रकारनी तकेदारी सी टीम द्वारा पण राखवामां आवशे। तमाम सीसीटीवी कैमरा जे एक्टिविटी है पुलिस द्वारा मॉनिटरिंग करवामां आवशे। तो कोईपण प्रकारना संदिग्ध कोईपण परिस्थिति होय, कोईपण व्यक्ति होय तो एने पुलिस द्वारा तात्कालिक एने विरुद्धमां कडकथी कड़क कार्य करवामां आवशे।